હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચેપ્ટર નંબર 2 બહુપદીઓની અંદર સ્વાધ્યાય 2.2ની અંદર આગળના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 1નો પહેલો દાખલો ગણ્યો હતો. આજે આપણે સ્વાધ્યાય 2.2ની અંદર દાખલા નંબર 1 છે અને એનો આપણે ડબલ આઈ એટલે બીજા નંબરનો દાખલો ગણીશું. બીજો દાખલામાં શું કરવાનું છે તો દ્વિઘાત બે બહુપદીના બે શૂન્યો શોધવાના છે અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ઓકે, તો સૌથી પહેલાં તમને જે દ્વિઘાત બહુપદી આપેલી છે, શું આપેલી છે? દ્વિઘાત બહુપદી. ઓકે, ઓના બે શૂન્યો શોધીશું, પછી એના પછી શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીશું. સંબંધ ચકાસવા માટે આપણે એબીસીની કિંમત જોશે અને બે શૂન્યો જોશે. ઓકે, અને પ્રમાણિક સ્વરૂપ સાથે આપણે સરખાઈશું. એટલે પછી શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, આટલું કામ કરીશું તમારો જવાબ આવી જશે. ચલો, સૌથી પહેલાં અહીંયા તમે જો ડબલ આઈની અંદર 4s² - 4s + 1. ચલો, અહીંયા તમને શું આપેલી છે? બહુપદી આપેલી છે. બીજું પહેલાં બહુપદીમાં ક્રમમાં હશે, જોઈ લો. તો તમે જો 2 ઘાત 1 ઘાત અચળ પદ. બીજું અહીંયા ચલની અંદર s ચલ છે, આપણો s શું છે? ચલ છે. બીજું ક્રમમાં આપેલી છે, તમે જો 2 ઘાત 1 ઘાત અચળ પદ. જો બહુપદી ક્રમમાં ના આપી, સૌથી પહેલાં આપણે એને ક્રમમાં ગોઠવવાનું થાય. ચલો, હવે બીજું બહુપદીની અંદર બરાબર કરીને કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 0 હોય તો પહેલું કામ આપણું 0 મૂકી દેવાના. ચલો, મૂકી દીધા. હવે તમારે શું કામ કરવાનું? તો તમારે છેલ્લું પદ અને પ્રથમ પદનો ગુણાકાર કરવાનો. છેલ્લું પદ અને પ્રથમ પદનો સહગુણક એટલે એસના વર્ગનો સહગુણક કેટલો? 4. તો છેલ્લું પદ અને પ્રથમ પદનો ગુણાકાર કરશો. ઓકે, તો 1 ચોક 4. ઓકે, હવે આ 4ના તમારે એવા ભાગ પાડવાના. શું? 4ના એવા ભાગ પાડવાના, અવયવો પાડવાના કે તમારો જવાબ આવે કેટલો? -4. તો 4ના ભાગ પાડી કે 2 દુ 4 અને 2માં 2 ઉમેરો કેટલા આવે? 4. થઈ ગયું કામ? થઈ ગયું. બીજું, છેલ્લા પદની નિશાની ચેક કરો. છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો હંમેશા તમે 2 અવયવનો સરવાળો કરશો. જો છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો 2 અવયવનો સરવાળો કરીશું. જો માઇનસ હોય તો 2 અવયવની શું કરીશું? બાદ બાકી. અહીંયા સરવાળો છે તો 4ના ભાગ પાડું, 2 દુ 4. ઓકે, હવે -4 લાવવા માટે 2માં 2 ઉમેરું અને માઇનસ લાવવા માટે બંને આગળ શું મૂકું? માઇનસ. તો 2 દુ 4 અને 2માં 2 ઉમેરું તો 4. તો 2 + 2 એટલે -4 થઈ ગયું. ચલો, હવે એક કામ કરો, ચલ શું છે? s. તો અહીંયા 4s 2s અને 2s. ઓકે, તો તમે જો 2 દુ 4 થાય છે અને -2s અને -2s. ઓકે, તો 2 માઇનસ સરવાળો થાય 4s. ઓકે, ચલો, હવે પહેલું પદ એમના એમ, છેલ્લું પદ એમના એમ, વચ્ચે આ 2 અવયવો લખી દો એમ. ચલો, તો અહીંયા લખી દઉં છું 4s² 2 અવયવ કયા? -2s + 1 = 0. ચલો, આ મારું પહેલું પદ, આ મારું બીજું પદ. ઓકે, ચલો, હવે આ બંનેની અંદરથી કોમન કાઢવાનું, તમારે સામાન્ય કાઢવાનું. તો સામાન્યની તમે જુઓ, અહીંયા 4 છે, અહીંયા 2 છે, તો 4ના ભાગ પડે 2 દુ 4. અહીંથી 2 બહાર નીકળે, અહીંયાથી 2 કોમન નીકળે. 4ના ભાગ 2 દુ 4, તો 2 અહીંયા છે, 2 અહીંયા છે, તો પહેલાં કોમન કેટલા નીકળશે? તો પહેલાં કોમન નીકળશે 2. ઓકે, હવે બીજું તમે જુઓ, અહીંયા s અહીંયા છે, s અહીંયા છે, તો s² એટલે s × s. તો s અહીંયા છે, s અહીંયા છે, તો s કોમન નીકળશે, આ નીકળશે, તો 2s આવી ગયા. આગળ નેક્સ્ટ, હવે અહીંયા 2 દુ 4, 2 કોમન ગયા તો વધ્યા કેટલા? અહીંયા 2 કોમન વધ્યા. બીજું s² તો s² એટલે s × s. એક વખત s બહાર જતો રહ્યો, વધ્યા કેટલા? s અને માઇનસ. અહીંયા તમે જો 2 જતા રહ્યા, s જતો રહ્યો, આખું પદ બહાર જતું તો કશું ના વધે, તો કેટલા વધે? 1 વધે. ચલો, બીજું નિયમની અંદર ચિહ્ન કયું છે? અહીંયા માઇનસ છે. ઓકે, બીજું તમે જો, અહીંયા 2 છે, અહીંયા 2 નથી. ઓકે, અહીંયા s છે તો અહીંયા s નથી, કશું કોમન નીકળતું નથી. ઓકે, અહીંયા 2s છે, 2 છે તો અહીંયા 1 છે. બીજું અહીંયા s છે તો અહીંયા s નથી, કશું કોમન ના નીકળે, તારે નિયમ છે કે 1 કોમન કાઢવાનું. ચલો, આગળ બીજું, આમાંથી કશું કોમન નથી કાઢ્યું તો અહીંયા 2s એમના એમ. બીજું યાદ રાખજો, અહીંયા નિશાની માઇનસ હોય બારી. ઓકે, તમે સામાન્ય જે કાઢો છો એમાં નિશાની માઇનસ હોય તો ઉપરના પદની નિશાની ચેન્જ થઈ જાય. તો અહીંયા માઇનસ હોય તો ઉપર પ્લસનું શું થઈ જશે? માઇનસ થઈ જશે. અને અહીંયા 1 એમના એમ બરાબર 0. નિશાની ક્યારે ચેન્જ થાય? તો બારે માઇનસ હોય તો ઉપરના પદની અંદર પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. અહીંયા પ્લસ હતું, શું થઈ ગયું? માઇનસ. ઓકે, ચલો, હવે એક કામ કરી લઈએ, સરખા પદ આવવા જોઈએ, આવે છે. સરખા પદને એક વખત લખી દો, તો 2s - 1 અને બીજો અવયવ 2s - 1. અહીંયા જો સરખા પદ એક વખત વધ્યું, શું? અહીંયા 2s વધ્યું, અહીંયા શું વધ્યું? -1. તો 2s - 1 = 0. ચલો, હવે શું કામ કરીશું? તો હવે એક કામ કરો, કૌંસ ખોલી દો, બંને બરાબર 0 મૂકો. તો આના બરાબર 0, આના બરાબર 0, તો કૌંસ ખોલી દો. તો 2s - 1 = 0 ઓર 2s - 1 = 0. ચલો, હવે એક કામ કરીએ, અહીંયા 2s ને કરતા બનાવું તો 1 માઇનસમાં છે, બરાબરની સામે જાય તો પ્લસ થઈ જશે. તો 2s = 1.
ચલો હવે એક કામ કરો, બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય તો બે અહીંયા ગુણાકાર છે, ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં, તો આપણો ચલ s છે તો s બરાબર અહીંયા 1 એમના એમ, બે ગુણાકાર, ગુણાકાર સામે આવે તો ભાગાકાર, તો s બરાબર 1/2. તો અહીંયા પહેલું શૂન્ય આવ્યું, s બરાબર 1/2. ચલો અહીંયા 2s ને કરતા બનાવો તો 1 માઇનસમાં છે, બરાબરની સામે જાય તો પ્લસ થઈ જશે, તો 2s બરાબર અહીંયા 1 બરાબર એટલે ભાગાકારનો સંબંધ, બે ગુણાકાર છે, ગુણાકાર જ્યારે સામે આવે ભાગાકારમાં તો s ને કરતા બનાવો તો s બરાબર 1/2. ચલો એક બીજું શૂન્ય આપણે મળી ગયું, s બરાબર 1/2. ચલો હવે તમે જુઓ દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આવી ગયા, s બરાબર 1/2, s બરાબર 1/2. જો આગળ દાખલામાં કશું ના કીધું હોત તો આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. પણ આગળ આપણે હજી એવું કીધું છે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે તમારે એકવાર દ્વિઘાત બહુપદી લખવાની. તો આ દ્વિઘાત બહુપદી શું છે? 4s² - 4s + 1. ચલો એને લખી દઉં અહીંયા, px બરાબર 4s² - 4s + 1 બરાબર 0. હવે વને કોના સાથે સરખાવવાની? પ્રમાણિક સ્વરૂપ સાથે. તો પ્રમાણિક સ્વરૂપ છે દ્વિઘાત બહુપદીનું કયું? ax² + bx + c બરાબર 0. હવે આની અંદરથી તમારે કોની કિંમત લાવવાની? abcની કિંમત લાવવાની. તો ચલો a એટલે x² નો સહગુણક નહીં કહેવાય, a એટલે પ્રથમ પદ. ઓકે, તો x² નો સહગુણક, s² નો સહગુણક કેટલો છે? 4, તો a બરાબર 4. બીજું x નો સહગુણક b છે તો અહીંયા s નો સહગુણક 4 છે તો b બરાબર 4. બીજું અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે તો b ની કિંમત શેમાં આવશે? માઇનસમાં આવશે. અને c તમે જુઓ, c અચળ પદ કેટલું છે? અહીંયા 1 છે તો c બરાબર અહીંયા આવી ગયું 1. ચલો હવે એક કામ કરી દઈએ, આપણે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. શું? તો અહીંયા લખી દઉં, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો એની અંદર આપણે પહેલા નંબરની અંદર લખી દઈએ શૂન્યોનો સરવાળો. શું લખી દઈએ? શૂન્યોનો સરવાળો. ચલો હવે શૂન્યના સરવાળા માટે સરવાળાનું સૂત્ર મૂકીશું આપણે. સરવાળા માટે કોનું સૂત્ર? સરવાળાનું. સરવાળાનું સૂત્ર છે α + β બરાબર -b/a. ઓકે, સરવાળા માટે સરવાળાનું સૂત્ર તો α + β બરાબર -b/a. હવે આલ્ફા અને બીટા એટલે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો કેટલા છે? s બરાબર 1/2 અને s બરાબર 1/2. તો બીજું, અને આલ્ફા બીટાનો જવાબ આવશે -b/a જેટલો આવશે. તો આલ્ફા બીટા શું કરીએ? એ આલ્ફા બીટા, તો અહીંયા આલ્ફા + બીટા, તો આલ્ફા બીટાનો સરવાળો કરો. આલ્ફા એટલે પહેલું શૂન્ય, બીટા એટલે બીજું શૂન્ય. તો પહેલું શૂન્ય s બરાબર 1/2 અને બીજું શૂન્ય s બરાબર 1/2. પહેલું શૂન્ય આલ્ફા, બીજું શૂન્ય બીટા, તો અહીંયા આલ્ફા બીટા તો 1/2 + 1/2. ચલો છેદ સરખા છે તો સરખી સંખ્યા એક વખત આવે અને ઉપર 1 + 1 કરી નાખું તો 1 + 1 એટલે 2 અને 2/2 એટલે 2 ઉડી જાય એટલે કેટલા વધ્યા? 1. તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ બરોબર છે કે તમારો આલ્ફા + બીટા કેટલો આવ્યો? 1 આવ્યો. તો બીજું -b/a એ પણ કેટલો આવશે? 1 જ આવશે. તો અહીંયા b/a. ચલો b અહીંયા કેટલો હતો તમે જો? b એટલે આપણે પહેલું પદ, બીજું પદ ને છેલ્લું પદ જોયું હતું. તો b ની અંદર કેટલા છે? અહીંયા પેલા નિયમના માઇનસ અને b ની કિંમત તમે જો કેટલી છે? -4. તો અહીંયા મૂકી દઉં કેટલા? -4 અને a. ચલો a કેટલો છે? તો a ની કિંમત છે 4. તો અહીંયા મૂકી દઉં 4. ચલો અહીંયા તમે જો માઇનસ પ્લસ થઈ જશે તો 4 પ્લસમાં જતા રહેશે અને અહીંયા આ 4 એમના એમ 4 ઉડી જાય એટલે કેટલા વધ્યા? 1 વધ્યો. કેટલા વધ્યા? 1 વધ્યા. તો તમે જો આલ્ફા + બીટાનો જવાબ કેટલો આવ્યો? 1 અને -b/a કેટલો આવ્યો? 1. એટલે કે આલ્ફા + બીટા બરાબર -b/a થાય છે. ઓકે, એટલે કે શૂન્યોનો સરવાળો, શૂન્યનો સરવાળો અને શૂન્યનો સહગુણકો આ બંને કેવા થાય છે? સરખા થાય છે. આ બે શૂન્યો છે તો શૂન્યનો સરવાળો બરાબર કેટલો આવ્યો? 1. અને અહીંયા તમે જો આજે શું છે? સહગુણકો. તો સહગુણકોનો જવાબ કેટલો આવ્યો? 1. આ બંને શું થાય છે? સરખું થાય છે. ચલો આગળ એના પછી નેક્સ્ટ આપણે કરીશું શૂન્યનો સરવાળો પછી શૂન્યનો ગુણાકાર. તો અહીંયા આવશે શૂન્યનો શું આવશે? ગુણાકાર. ચલો બીજું સરવાળા માટે સરવાળાનું સૂત્ર, તો ગુણાકાર માટે ગુણાકારનું સૂત્ર. ગુણાકારનું સૂત્ર છે α.β બરાબર c/a. ઓકે, સરવાળાનું સૂત્ર હતું α + બીટા બરાબર -b/a. તો ગુણાકારનું સૂત્ર છે α.β બરાબર c/a. ચલો તો હવે અહીંયા ચેક કરીએ આપણે. પહેલાં શું કરીએ? આલ્ફા બીટાનો ગુણાકાર, તો આલ્ફા × બીટા.
ચલો આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા એટલે પહેલું શૂન્ય કેટલું હતું 1/2, બીટા એટલે બીજું શૂન્ય કેટલું હતું 1/2. ચલો ઉપરનાનો ગુણાકાર કરો 1 એકા 1 અહીંયા અને 2 દુ 4 તો એ કેટલા આવ્યા અહીંયા 1/4. ચલો આલ્ફા ઇન્ટુ બીટા તો કેટલો આવ્યો 1/4. હવે સી ભાગ્યા એ કરો તો અહીંયા સી ભાગ્યા એ. ચલો સી તો સી અહીંયા તમે જુઓ અહીંયા સી બરાબર કેટલા હતા 1 અને બીજું એ બરાબર કેટલા છે 4 તો અહીંયા સી ભાગ્યા એટલે સી એટલે કેટલો હતો 1 હતો અને એની કિંમત કેટલી હતી 4 હતી. તો તમે જો સી ભાગ્યા એ કેટલો આવ્યો 1/4. હવે તમે જુઓ અહીંયા હરખું થાય છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ એટલે શૂન્યનો ગુણાકાર કેટલો આવ્યો 1/4 અને અહીંયા જો સહગુણકોનો જવાબ પણ કેટલો આવ્યો 1/4 એટલે કે શૂન્ય અને સહગુણકોનો જવાબ કેવો થાય છે સરખો થાય છે. ઓકે ચલો અહીંયા સમ ઓવર થાય છે. બીજું દરેકની અંદર અહીંયા સરવાળામાં આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ થવું જોઈએ અને ગુણાકારમાં આલ્ફા ડોટ બીટા બરાબર સીના છેદમાં એ થવું જોઈએ તો તમારો સમ સાચો છે એમ કહી શકાય. ચલો સમ અહીંયા ઓવર થાય છે. સ્ક્રીનશોટ પાડવો તમે પાડી શકો છો અહીંયા. ચલો અહીંયા પહેલાં આપણી દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો આવી ગયા. એના પછી શું કામ કરવાનું તમારે શૂન્યો પછી તમારે કામ કરવાનું પ્રમાણિક સ્વરૂપ લખીને એબીસીની કિંમત લાવવાની. એના પછી શૂન્યનો સરવાળો અને શૂન્યોના ગુણાકારનું સૂત્ર મૂકો એટલે તમારું કામ પૂરું થઈ જાય. ચલો આગળના એના પછીના 2.2 ની અંદર ત્રીજા નંબરનો આપણે સમ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે 2.2 નો ટ્રિપલ આઈ એટલે ત્રીજા નંબરનો દાખલો જોઈએ. તો 2.2 ની અંદર દાખલા નંબર 1 નો ત્રીજા નંબરનો સમ છે 6x નો ઘન -3 -7x. હવે તમે જો અહીંયા બરોબર છે બીજું ખાસો અહીંયા વર્ગ છે ઘન નથી ત્રિઘાત બહુપદી છે. ચલો 6x નો વર્ગ -3 -7x. હવે સૌથી પહેલાં તમે જો દાખલાની તો બહુપદીમાં તકલીફ છે. બહુપદીની અંદર પહેલાં 2 ઘાતવાળું પદ આવે પછી 1 ઘાતવાળું પદ આવે પછી અચળ પદ. હવે અચળ પદ વચ્ચે છે તો અચળ પદને પહેલાં પાછળ લાવો. ડાયરેક્ટ ગણવા દાખલો ના બેસી જતા પહેલાં બહુપદીમાં તકલીફ છે તો બહુપદી પહેલાં લખી નાખું px બરાબર. ચલો પહેલાં શું આવશે 6x નો વર્ગ. બીજું હું બરાબરની અંદર પદ આમથી આમ લઈ જાઉં તો ચિહ્નો બદલાય નહીં. સંખ્યા બરાબરની ડાબીથી જમણી જાય જમણી ડાબી આવે તો ચિહ્નો બદલાય. ચલો 7x તો માઇનસમાંથી એમના એમ અને બીજું 3 અચળ પદ છેલ્લે આવશે અને એના બરાબર 0. ચલો હવે બહુપદી તમારી કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે ને. ચલો હવે આપણે શું કરતા હતા પહેલું કામ તો અહીંયા છેલ્લું પદ અને પ્રથમ પદનો ગુણાકાર કરતા હતા તો છેલ્લું પદ કેટલું છે 3 પ્રથમ પદનો સહગુણક કેટલો છે 6 તો 6 તરી 18 તો 3 ગુણ્યા 6 અને અહીંયા એનો જવાબ કેટલો આવે છે 18. હવે 18ના તમે એવા ભાગ પાડો કે જવાબ આવે અહીંયા 7. બીજું છેલ્લા પદની નિશાની માઇનસ છે તો 2 અવયવની બાદ બાકી થાય. ચલો મગજમાં પ્રશ્ન નીકળી ગયો. ઓકે ચલો તો અહીંયા 6 તરી 18 18ના ભાગ પાડો જવાબ આવે 7 તો 9 દુ 18 9માંથી 2 જોઈએ તો 7 અને 7 માઇનસ લાવવા માટે મોટા પદ આગળ શું મૂકો માઇનસ મૂકી દો તો 9 દુ 18. ચલો 9માંથી 2 બાદ કરો તો 7 અને આપણે લાવવાના કેટલા -7 તો એક કામ કરો માઇનસ લાવવા માટે મોટા પદ આગળ શું મૂકી દો માઇનસ થઈ ગયું તો 9માંથી 2 બાદ કરો તો -7. ચલો હવે બધી જગ્યાએ x મૂકી દો x અને x. હવે તમે જો 9 દુ 18 થાય છે અને બીજું 9માંથી 2 બાદ કરો તો કેટલા આવે છે -7 આવે છે. 9x માંથી તમે 2x બાદ કરો એટલે કેટલા આવે -7x. ચલો પહેલું પદ એમના એમ છેલ્લું પદ એમના એમ વચ્ચે આ 2 અવયવ લખી દઈશું આપણે. ચલો તો 6x નો વર્ગ -9x પ્લસ 2x અને છેલ્લું પદ એમના એમ બરાબર 0. ચલો આ મારું પહેલું પદ આ મારું બીજું પદ. ચલો બંનેની રીતે કોમન કાઢીશું. 6 ની અંદરથી શું કોમન નહીં કે 6 ના ભાગ પડે 2 તરી 6 અને 9ના 3 તરી 9. હવે જો અહીંયા 2 તરી 6 3 તરી 9 બંને જગ્યાએ 3 સામાન્ય નીકળે 3 કોમન કાઢી દઉં. અહીંયા જો x નો વર્ગ છે ને અહીંયા x છે તો x ના વર્ગમાંથી x નીકળે અહીંયાથી x નીકળે તો કોમન શું નીકળશે x. અહીંયા 6 ના ભાગ પડે 3 દુ 6 3 બાર ગયા તો વધ્યા કેટલા અહીંયા 2 x નો વર્ગ x ના વર્ગમાંથી x સામાન્ય તો વધ્યા કેટલા x. ચલો 3 તરી 9 3 બારી ગયા તો વધ્યા કેટલા અહીંયા 3 અને x બાર જતો રહ્યો. ચલો અહીંયા પિક્ચર પૂરું. હવે તમે જો અહીંયા 2 છે અહીંયા 3 છે તો 2ના કોઈ ભાગ નહીં પડતા 3ના કોઈ ભાગ નથી પડતા કારણ કે બંને અવિભાજ્ય સંખ્યા છે એના ભાગ ના પડે. બીજું તો 2 અને 3માંથી કશું કોમન નહીં નીકળતું અને અહીંયા x છે પણ અહીંયા x નથી તો કશું કોમન નહીં નીકળતું. અહીંયા નિશાની હંમેશા જે આપેલી છે પ્લસ કશું કોમન ના નીકળતું એક કોમન કાઢો. બીજું અહીંયા 2x એમના એમ. બીજું અહીંયા તમે જો એક કોમન કાઢ્યો છે કશું કોમન નથી કાઢ્યું. બીજું બારી નિશાની પ્લસ છે તો અહીંયા નિશાની ચેન્જ નહીં થાય તો માઇનસ એમના એમ રહેશે -3 એમના એમ બરાબર 0. અહીંયા નિશાની પ્લસ કશું કોમન ના નીકળે તો 1 મૂકી દીધા. બીજું કશું કોમન નથી 2x બીજું -m ના m.
બીજું અહીંયા માઇનસ હોત તો અહીંયા માઇનસનું શું કરી દો, પ્લસ કરી દો તેમ. ચલો સરખા પદ આવે છે. ઓકે, તો પ્લસની આગળ આ આખું પદ, પ્લસની પાછળ આખું પદ. આ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે, 2x - 3, અથવા સરખા પદને એક વખત લખી નાખો. ચલો હવે અહીંયાથી આ કોમન કાઢ્યું તો પ્લસની આગળ શું વધ્યું, અહીંયા 3x વધ્યા, અને બીજું અહીંયાથી આ કોમન જતું રહ્યું તો અહીંયા શું વધ્યું, +1 વધ્યા, બરાબર 0. હવે બંનેના કૌંસ ખોલીને બંને બરાબર 0 લખો તો 2x - 3 બરાબર 0, ઓર અહીંયા 3x + 1 બરાબર 0. ચલો 2x ને કરતા બનાવું તો 2x ને કરતા બનાવું. બીજું 3 માઇનસમાં છે, બરાબરની સામે જાય તો 3 શું થઈ જશે, પ્લસ થઈ જશે. બીજું બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. x ને કરતા બનાવું તો 2 ગુણાકાર છે, ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં જતો રહે તો x બરાબર 3/2. તો આ આવી ગયું આપણું દ્વિઘાત બહુપદીનું પહેલું શૂન્ય. ચલો અહીંયા 3x ને કરતા બનાવું તો 3x બરાબર 1 પ્લસમાં છે, બરાબરની સામે જાય 1 માઇનસ થઈ જશે. ચલો હવે અહીંયા બરાબર એટલે ભાગાકારનો સંબંધ, x ને કરતા બનાવું 3 ગુણાકાર છે, ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં જાય તો x બરાબર 1/3. બીજું માઇનસમાં જવાબ આવ્યો તો અહીંયા આપણું બીજું શૂન્ય મળી ગયું. તો આપણું આજે પહેલું શૂન્ય છે, કયું આપણું આજે પહેલું શૂન્ય છે, આ આપણો આલ્ફા અને આ આપણો બીટા. ઓકે, આ વને શું ગણાય, આલ્ફા ગણાય, અને વને શું ગણાય, બીટા ગણાય. ચલો 2 શૂન્ય આપણને મળી ગયા. આગળ દાખલા કશું ના કીધું તો આપણો દાખલો એટલે પટી ગયો. ચલો હવે એક કામ કરીએ, દ્વિઘાત બહુપદી લખી નાખીએ. દ્વિઘાત બહુપદી કઈ હતી આપણે સુધારેલી, 6x² - 7x - 3. ચલો હવે આની અંદરથી આપણે કોની કિંમત લાવવાની છે, ABCની કિંમત લાવવાની છે. તો અહીંયા a બરાબર કેટલા છે, 6, b બરાબર કેટલા, -7, ને c બરાબર કેટલા છે, -3. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ કયું હતું, ax² + bx + c. તો પહેલા હોય a, પછી b કેટલો, -7, ને c કેટલો છે, 3, -3. તો અહીંયા આપણે ABCની કિંમત લખી દઈએ. ચલો a બરાબર કેટલા હતા, 6, b બરાબર કેટલા હતા, -7, અને c બરાબર કેટલા હતા, -3. આ દ્વિઘાત બહુપદીના પ્રમાણિક સ્વરૂપ સાથે સરખાવતા આપણને ABCની કિંમત મળે. a એટલે પ્રથમ પદ છે, b એટલે બીજું પદ છે, છેલ્લે આપેલી અચળ પદની કિંમત. ચલો હવે શું કામ કરીશું, તો હવે આપણે ટોપિક લેવાનો છે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર. ચલો તો શૂન્યો અને સહગુણકોનો સંબંધ, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ચલો એટલે શૂન્ય અને સહગુણક વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે. તો એની અંદર પહેલા નંબરની અંદર શૂન્યોનો સરવાળો શું આવશે, શૂન્યોનો સરવાળો. ઓકે, સરવાળા માટે આપણે સરવાળાનું સૂત્ર મૂકી દઈશું. તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે આપણી જોડે આલ્ફા + બીટા બરાબર -b/a. ચલો બીજું અહીંયા આલ્ફા અને બીટા એટલે દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો, અને બીજું આ -b/a એટલે આપણા સહગુણકો છે એમ. ચલો હવે આપણે સાબિત કરવાનું છે કે આલ્ફા + બીટા બરાબર આ બંને વસ્તુ એક જેવી થવી જોઈએ. એટલે કે શૂન્યોના સહગુણક, શૂન્યો અને સહગુણકો આ બંનેનો જવાબ સરખો થવો જોઈએ. ચલો આલ્ફા + બીટા, આલ્ફા એટલું પહેલું શૂન્ય કેટલું હતું, 3/2. નિયમના અહીંયા પ્લસ. ચલો બીટા, બીટા એટલે બીજું શૂન્ય, માઇનસમાં છે તો કૌંસમાં લખું -1/3. ચલો સાદુરૂપ આલો 3/2 એમના એમ. ચલો પ્લસ માઇનસ અને 1/3. ચલો હવે સાદુરૂપ આપી દઈશું. અહીંયા ચોકડી ગુણાકાર કરો, 3 તરી 9, 3 તરી 9. નિયમના -2 × 2, અને અહીંયા નીચે 3 દુ 6. ઓકે, ચોકડી ગુણાકાર કર્યો છે. અહીંયા 3 તરી 9, નિયમના -2 × 2, અને છેદનો ગુણાકાર 2 તરી 6. ચલો આગળ હવે શું કામ કરીશું, તો અહીંયા કંઈ થાય એવું છે, હા થાય એવું છે. 9માંથી 2 બાદ કરો તો 9માંથી 2 બાદ કરો કેટલા વધે, 7 વધે, અને ભાગ્યા અહીંયા 6 એમના એમ. હવે તમે જો આગળ 6ના ભાગ પડે પણ હાથના નથી પડતા. તો અહીંયા આપણું દ્વિઘાત બહુપદીની અંદર આપણો આલ્ફા + બીટા કેટલો આવ્યો, 7/6. હવે શું કરો, -b/a ચેક કરો, -b/a. ચલો પહેલાં તો નિયમના માઇનસ અને બીની કિંમત આપણે લાયા હતા દ્વિઘાત બહુપદીમાંથી કેટલી છે, -7. તો અહીંયા -7, અને એની કિંમત કેટલી છે, 6. તો અહીંયા 6. ચલો માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા 7/6. તો હવે તમે જુઓ અહીંયા આલ્ફા + બીટા કેટલો આવ્યો, 7/6, અને -b/a કેટલો આવ્યો, 7/6. તો તમે જો આ અને આ બંને શું થાય છે, ઇક્વલ થાય છે. એટલે કે શૂન્યો અને સહગુણકો આ બંને શું થાય છે, સરખા થાય છે. આગળ જવું છે બીજા નંબરની અંદર. ચલો હવે શૂન્યોનો સરવાળો દ્વારા ચેક કર્યું. હવે શૂન્યોનો ગુણાકાર દ્વારા ચેક કરો. તો શૂન્યોનો શું કરીશું આપણે,
ગુણાકાર. શું કરીશું? શૂન્યનો ગુણાકાર. બીજું સરવાળા માટે સરવાળાનું સૂત્ર મૂક્યું. ઓકે, તો ગુણાકાર માટે ગુણાકારનું મૂકો અને દ્વિઘાત બહુપદીના ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. ઓકે, ચલો અહીંયા આલ્ફા વત્તા બીટાનો જવાબ -b ભાગ્યા a જેટલો સાબિત કર્યો હતો, એટલે આ બંને હરખું સાબિત કર્યું હતું આપણે. એવી રીતના અહીંયા આલ્ફા ગુણ્યા બીટા અને c ભાગ્યા a આ બંને શું કરીશું? આપણે સરખું સાબિત કરીશું. ચલો પહેલા આલ્ફા ઇન્ટુ બીટા, ચલો બેનો ગુણાકાર કરો. આલ્ફા એટલે આપણું પહેલું શૂન્ય કેટલું આવ્યું હતું? 3/2 ગુણ્યા બીટા એટલે આપણું બીજું શૂન્ય કેટલું હતું? -1/3. ચલો ઉપરનાનો ગુણાકાર કરું. 3 × 3 આપણા 3 કેવા છે? માઇનસમાં છે. નેચે 2 તરી 6. બીજો અહીંયા ભાગ ચાલે છે. હા ચાલે છે. અહીંયા 2 તરી 6 થાય છે. 3 ઉડી ગયા. ઉપર કશું ના વધે તો 1 પણ ચેવા? -1 અને નેચે કેટલા વધ્યા? 2. તો અહીં આપણો જવાબ કેટલો આવ્યો? -1/2. આલ્ફા ગુણ્યા બીટા કેટલો આવ્યો? -1/2. હવે શું સાબિત કરીએ આપણે? c/a. શું? c/a એટલે c/a. ચલો c એટલે આપણું અહીંયા લખેલું હતું ABC. c કેટલો છે? અહીંયા -3 અને a કેટલો છે? 6. તો -3/6. c ની કિંમત -3 અને a ની કિંમત છે 6. ભાગ ચાલે અહીંયા. ઓકે, 2 તરી 6, 3 ઉડી ગયા. અહીંયા કેટલા વધશે? 2 વધશે. ચલો ઉપર કશું ના વધે તો 1 અને નેચે કેટલા વધ્યા? 2. ચલો અહીંયા તમે જુઓ c/a કેટલો આવ્યો? -1/2. હવે તમે જો આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આવ્યો? -1/2. c/a કેટલો આવ્યો? -1/2. એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a થાય છે. આ થાય છે કારણ કે બંને સરખું છે. ઓકે, તો આ થઈ ગયો તમારો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ચલો દરેકે દરેક વસ્તુ આપણે કમ્પ્લીટલી જો આવે છે દાખલાની અંદર એમ તમે થોડી આ રીતના પ્રેક્ટિસ કરશો 100% તમારો સમ કમ્પ્લીટ આવશે એમ. ચલો સ્ક્રીનશોટ પાડવા તમે પાડી શકો છો અહીંયા. ચલો બીજું આ દાખલાની અંદર સૌથી મોટો મેઇન પોઈન્ટ એ હતો કે દ્વિઘાત બહુપદી ક્રમમાં નથી. પહેલાં એને ક્રમમાં ગોઠવી, એના પછી એના ભાગ પાડવાથી 2 શૂન્યો કયા આવ્યા? અહીંયા પહેલું શૂન્ય, બીજું શૂન્ય. એના પછી આપણે ABCની કિંમત લાયા છે અને એના પછી આપણે શૂન્યોનો સરવાળો અને છેલ્લે આપણે લાયા શૂન્યોનો ગુણાકાર. ઓકે, ચલો મળીશું આપણે આગળ સ્વાધ્યાય 2.2 ની અંદર દાખલા નંબર આપણે 3 પછી ચોથાની અંદર એમ. ઓકે ને? ઓકે, ચલો.